નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા। વાત કરીએ પંચમહાલની તો શહેરા તાલુકાના ભદ્રાલા ગામમાં ફરજ દરમિયાન બોગસ દસ્તાવેજોના આધારે લગ્ન સર્ટિફિકેટ આપનારા તલાટીને સસ્પેન્ડ કરાયા છે। જી હા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી। તો ભ્રષ્ટાચાર આચરીને લગ્ન નોંધણી કરનાર તલાટી પીએમ પરમારને સસ્પેન્ડ કરાયા। આ અંતર્ગત જો વાત કરીએ તો બોગસ દસ્તાવેજ અને અધૂરા દસ્તાવેજના આધારે આપવામાં આવેલા લગ્ન નોંધણી સર્ટિફિકેટમાં ભ્રષ્ટાચાર આચરીને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હોવાનું સામે આવતા તલાટીને સસ્પેન્ડ કરાયા। તો તલાટી પીએમ પરમાર દ્વારા શહેરા તાલુકાના ભદ્રાલા ગ્રામ પંચાયતમાં 571, કાલોલ તાલુકાની વાત કરીએ તો મલાવ ગ્રામ પંચાયતમાં 1502 અને ઘોગંબા તાલુકાના કણબીની પાલીમાં ગ્રામ પંચાયતમાં 62 લગ્ન નોંધણી લગ્ન સર્ટિફિકેટ જે છે તે આપ્યા હોવાનું સામે આવ્યું છે। તો તલાટી પીએમ પરમાર દ્વારા આપવામાં આવેલા લગ્ન નોંધણી સર્ટિફિકેટ પૈકીના મોટા ભાગના સર્ટિફિકેટ બોગસ દસ્તાવેજો અને અધૂરા દસ્તાવેજોના આધારે સર્ટિફિકેટ આપ્યા હોવાનું અહીં પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી તંત્ર દ્વારા શરૂ કરાઈ।